તો આગળ વાત કરીએ તો ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદથી હાલાકી પડી રહી છે। નદીમાં પૂર આવતા વિદ્યાર્થીઓ ફસાયા છે। શાળાએથી પરત ફરતા સમયે બાળકો ફસાયા। તલગાચડાની મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરી રાતોલ ગામ તરફ જતા 50 જેટલા બાળકો ફસાઈ ગયા છે। બાળકોને બચાવીને મકાનમાં રાખવામાં આવ્યા, પરંતુ મકાન ફરતે નદીના પાણી ફરી વળ્યા છે। મામલતદાર, ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે। વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। વિદ્યાર્થીઓ ફસાઈ જતા વાલીઓ ચિંતામાં છે। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન તાત્કાલિક મદદ કરવા માટે ત્યાં પહોંચ્યા છે। તો આપ જુઓ, નીમુબેને તાત્કાલિક મદદ પહોંચાડવા માટેની તાકીદ કરી છે। ભાવનગરના મહુવાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। 50 જેટલા બાળકો છે, તેમને બચાવી લેવામાં આવ્યા છે। નવનીત દલવાડી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। નવનીત, આ બાળકોને બચાવવા માટે કોઈને મોકલવામાં આવ્યા છે? કોઈ રેસ્ક્યુની ટીમ ત્યાં છે? કારણ કે 50 જેટલા બાળકોને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં પણ આસપાસ પાણી ભરાયેલા છે। દીક્ષિતા, ચોક્કસ જણાવ્યું કે મહુવા આજે ભાવનગર જિલ્લાની અંદર જે રીતના અવિરત ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેના કારણે અનેક તાલુકા પંથકો છે કે જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાના દ્રશ્યો છે સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મહુવાની જે તલગાજડાની મોડર્ન સ્કૂલ છે તેના જે લગભગ 40 થી 50 જેટલા બાળકો છે એ સ્કૂલેથી પરત ફર્યા હતા। એ દરમિયાન વહેણના પાણીની અંદર ફસાઈ ગયા હતા, કારણ કે નદીઓની અંદર જે ભારે પૂર આવ્યું હતું એના કારણે રસ્તાઓ ઉપરથી જે પાણી વહી રહ્યા હતા ને પાણીના કારણે બંને તરફ પાણી વહી જવાના કારણે બાળકો છે એ ફસાઈ ગયા હતા। હાલ જે તલગાજડા આજે સ્કૂલના જે બાળકો છે તેને એક સુરક્ષિત મકાન છે તેની અંદર રાખવામાં આવ્યા છે। મામલતદાર, ફાયર સેફટી જે રેસ્ક્યુ ટીમો છે એ હાલ પહોંચી છે। બધી બાજુ તમામ જગ્યાઓ ઉપર લગભગ માત્ર જેટલું પાણી છે એ વહી જવાના કારણે બાળકોને રેસ્ક્યુની કામગીરી છે એ કરી શકાય એવી પરિસ્થિતિ નથી, જેના કારણે હાલ કલેક્ટર દ્વારા સૂચના આપ્યા બાદ હેલિકોપ્ટર મોકલી આ તમામ બાળકો છે રેસ્ક્યુ કરવા માટેની હાલ તૈયારીઓ ચાલી રહી છે। દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। 50 જેટલા બાળકો તેમને એક શાળામાં રાખવામાં આવ્યા છે।